અને છેલ્લે વાત જાગૃતિની કરવી છે કે માણસો જો ધારે તો શું કરી શકે. આપણને ચારે બાજુ ખૂબ ભ્રષ્ટાચાર દેખાય છે ને ભ્રષ્ટાચાર વાસ્તવિકતા જ છે. આસપાસ તમે થઈ રહેલા કોઈ પણ કામને જઈને એને જો સમજીને જોવા બેસો તો તમને ખબર પડે કે આમાં ખોટું થયું છે. પ્રશ્ન એ છે કે કશું ખોટું થઈ જાય ત્યારે આપણને કેમ ખબર પડે છે અને જાગૃતિ શું કરી શકે. આપણા હાથમાં રહેલું મોબાઈલ એ ખાલી ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને ખાલી ટાઈમપાસ કરવા માટે નથી. તમે એની મદદથી શું કરી શકો. શરત એ છે કે સારા અને સાચા ઉદ્દેશ્યો. મોબાઈલથી તમારે કોન્ટ્રાક્ટરને દબાવીને ડરાવીને એની પાસેથી રૂપિયા લઈને તોડ કરવો હોય તો એ અલગ વિષય છે ને એવું બધે થાય છે. એટલે તમે એન્ટી કરપ્શન બ્યુરોની યાદી જુઓ કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચારીઓને પકડે છે. તો એમાં પોલીસવાળાએ પકડાય છે, કોન્ટ્રાક્ટર પણ પકડાય છે, તલાટીએ પકડાય છે, વીસી પણ પકડાય છે, ક્લર્ક પણ પકડાય છે, અને ડૉક્ટર પણ પકડાય છે, અને રેલવેના અધિકારીઓએ પકડાય છે, અને આખી લાંબી યાદી છે. એમાં પત્રકારો પણ પકડાય છે. અને શેના પૈસા લે છે તો કે ન છાપવાના પૈસા. કોઈ માણસ કશું કામ કરી રહ્યો હતો ને એમાં એણે કહ્યું કે ના ના ભૂલ છે હું આ છાપી દઈશ. ના છાપવું હોય તો 50,000 આપી દો, લાખ આપી દો, 5 લાખ આપી દો. એટલે આ બધી જ યાદી છે જ. અને એમાં એ વાત સાચી કરે છે, સાબિત કરે છે, અને સત્ય ફરી એકવાર આપણી સામે ગુંજે છે કે હમામ મેં સબ નંગે હૈ. તો એ જ તમારો ઉદ્દેશ્ય નથી. અને તમે જો જેન્યુઅનલી ખૂબ સારું કરવા માંગો છો, સમાજનું કશું સારું કરવા માંગો છો, તો તમારી પાસે રહેલો મોબાઈલ અને તમારી જાગૃતિ અને સમજણે શું કરી શકે. એનું ઉદાહરણ ભાવનગરના તળાજાથી સામે આવ્યું. તળાજાના ગઢુલા ગામથી એક ભાઈનો મને ફોન આવ્યો. વિષ્ણુભાઈ ભીલ એમનું નામ છે. અને તમે સ્ક્રીન પર વિષ્ણુભાઈને પણ જોતા હશો. વિષ્ણુભાઈને જોઈને એટલું તો સમજાય છે કે એ બહુ જ બધી પ્રોફેશનલ ડિગ્રીઓ લઈને નથી બેઠેલા. એ લગભગ સિવિલ એન્જિનિયર પણ નથી. હું એમના માત્ર પોશાક કે બોલીથી એમને જજ નથી કરી રહી, પણ એમની સાથેની વાતચીત પરથી મને એવું સમજાયું કે એમની પાસે સિવિલ એન્જિનિયરિંગની બહુ જ મોટી ડિગ્રી નથી ને ના પત્રકારત્વની બહુ જ મોટી ડિગ્રી છે, પણ એમનામાં સમજણ છે નાગરિક તરીકેની. અને એ સમજણથી એ શું કરી શકે. તો ગઢુલા ગામમાં, તળાજાના ગઢુલા ગામમાં 3 લાખનું એક કામ ચાલી રહ્યું હતું. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાલતું હતું. સીસી રોડ બનવાનો હતો. દરિયાકાંઠાનો, દરિયાની પાસેનો વિસ્તાર છે. બાકીની બધી જ જે નિયમો શરતો છે જો પાલન ન થાય તો સરકારનો ઉદ્દેશ્ય છે. એટલે સરકારે આ વખતે સીએમએ કહ્યું આપણે સીસી રોડ બનાવીશું, લાંબા ગાળાનું આયોજન કરીશું. આ શું દરેક વખતે રોડ તૂટી જાય. પણ એ સીસી રોડમાં જો નિયમોનું પાલન ન થાય તો, એટલે જેટલી જરૂરી જાડાઈ એના બેઝ માટે જેટલું મેટલ વાપરવાનું હતું, કોન્ક્રીટની જાડાઈમાં ચોરી થઈ, મટીરિયલનો રેશિયો જે જાળવવાનો હતો એ ન જાળવ્યો. અને આ બધો જ ખેલ જ્યારે થઈ રહ્યો હતો, આપણે આસપાસ જ્યારે પણ જઈએ કોઈ પણ જગ્યાએ તો આપણે જોઈએ છીએ કે કશું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે. પણ આપણે તો આપણા ઘરની બહાર પણ શું થઈ રહ્યું છે એમાં ધ્યાન નથી આપતા. જો થોડી નજર રાખીએ. એમણે શું કર્યું વિષ્ણુભાઈએ, તો એમણે સીધું ત્યાં ઓફિસમાંથી એમને જે કોન્ટ્રાક્ટરને કામ કરવા માટે વર્ક ઓર્ડર મળ્યો હતો એ લીધો. વર્ક ઓર્ડરની શરતો જોઈ અને શરતો પ્રમાણે નીચે કામ નથી થઈ રહ્યું એ એમણે જોયું. અને એના પછી એમણે શું કર્યું, એમણે જે ટીડીઓને ફોન કર્યો એ ઓડિયો પણ હું તમને સંભળાવીશ હવે. એમણે ત્યાંથી જે વિડીયો બનાવીને મોકલ્યો છે એ પણ જુઓ. અને એટલે જ 3 લાખના કામમાં થતા ભ્રષ્ટાચારને ગામડાના એક સામાન્ય માણસ, જો એ ગામડાનો એક સામાન્ય માણસ એને ખુલ્લો પાડી શકે છે, તો શહેરોમાં વસતા સુજ્ઞ નાગરિકો તમે પણ પુલ તૂટતા અટકાવી શકો છો. એવું શું કામ થાય કે આપણી આસપાસ એક પુલ બને અને પછી જઈને છેડો ખુલે જ નહીં ક્યાંય. ઉતર્યા પછી ખબર પડે કે અહીંયાથી તો ક્યાંય જવાતું જ નથી. આવા અનેક ઉદાહરણ જોવા મળે છે. માત્ર જો જાગૃતિ આવશે અને સમજણ આવશે તો પણ અડધો ભ્રષ્ટાચાર રોકાઈ જશે. ભ્રષ્ટાચારીઓની આંખોમાં તમારા મોબાઈલના કેમેરાનો ડર હોવો જોઈએ. ભલે તમારો મોબાઈલ 10,000નો હોય ને ભલે એના કામો 10 કરોડના હોય, ભલે તમારી પાસે માઇક સસ્તું હોય, પણ જો અવાજ સાચો હશે ને એની અંદર સત્યનો રણકો હશે તો ફરક એક દિવસ પડશે. અને આ ફરક આ દેશના સારા નાગરિકો જ પાડી શકે એમ છે. એ માણસો જેમને ફરક પડી રહ્યો છે એ પાડી શકે એમ છે. ને એટલે જ વિષ્ણુભાઈ ભીલની આ સ્ટોરી હું તમારા સુધી પહોંચાડી રહી છું, જે એમણે અમને ફોન કરીને અમારા સુધી પહોંચાડી. નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હાલ એમ કહેવાય ગઢોલા ગામના ઝાપે અહીંયા ઉભેલા છીએ. આ જે કામ છે અત્યારે એ એમ કહેવાય કે આપણે ગૌતમભાઈ એમ કે ધારાસભ્ય છે એની ગ્રાન્ટમાંથી આવેલું 3 લાખનું આ કામ છે. હવે આ કામનો વર્ક ઓર્ડર એ પ્રમાણે છે કે આ જે મેટલ છે ને એ 5 ઇંચ પાથરવાનું છે અને આ બોક્સ કટિંગ છે ને એ એમ કહેવાય કે 6 ઇંચનું બોક્સ કટિંગ કરવાનું છે આમાં અહીંયા સીસી રોડમાં. હવે એમ કહેવાય કે આ જે આ મેટલ આ છે 45 mm ના મેટલ હોવી જોઈએ, 45 mm ની અને 63 mm ની વચ્ચેની આ મેટલ હોવી જોઈએ. અને આના પર રોલિંગ કરવાનું હોય છે, પણ આ લોકોએ કોઈ રોલિંગ કર્યું નથી. મેટલની હાઈટ કેટલી આવે છે? મેટલ 5 ઇંચ આવે. 5 ઇંચ આવે છે ને? આ 5 ઇંચ તમને દેખાય છે ને 5 ઇંચ આ મેટલ છે નહીં ને. આ તમે જોવો અહીંયા આ બહુ માટી આવી ગઈ, અહીંયા આ માટી આવી ગઈ છે. આ જોવો માટી છે, ખાલી ઉપર ખાલી વેર પાથરી દીધેલો છે મેટલનો. બધે બતાવો. આ બાજુ બતાવો, આ બાજુ આવો, આ બાજુ આવો. આ 5 ઇંચનું હોવું જોઈએ.
આના પર રોલિંગ થયેલું હોવું જોઈએ. હું રોલિંગ કાયદેસર વર્ક ઓર્ડરમાં લખેલું છે રોલિંગ કરવાનું છે. 5 ઇંચનું આ બાજુ આવો, આ જુઓ, આ જોઈશું. 5 ઇંચ મેટલ છે તમને આમાં દેખાય? નહીં નહીં, 5 ઇંચ મેટલ છે જ નહીં આમાં. બરોબર. અને આ એસ્ટિમેટ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે અહીંયા. બીજું કે આ જે છે એમાં 4 mm નો પછી આરસીસી આવે છે અને ઉપર સીસી છે 4 mm, એટલે ટોટલ છે ને તે 13 ઇંચનું થાય છે. હવે વિષ્ણુભાઈ આની ઉપર જો વર્કઆઉટ મુજબ આની પર રોલર ફેરવવો પડે છે. હા હા, આ જુઓ આમાં રોલર ફેરવેલો તમને લાગે છે? નહીં. એટલે જે કાંઈ કામ થઈ રહ્યું છે એ વર્કઆઉટ મુજબ નથી થઈ રહ્યું છે. બરોબર. એટલે આ કામ અમે છે ને કોઈ રીતે આ છે અમે હાલવાની દઈશું. નિયમ મુજબ થશે તો કરો, અમને વાંધો નથી. નિયમ મુજબ વર્ક ઓર્ડર પ્રમાણે કરો, અમને કોઈ વાંધો નથી. વાંધો નથી. હા, નહીંતર અમે આના હા કાયદેસર અમે આના વાંધા અરજી આપશું. બિલ હા, તમારું શું કેવું છે? સભ્યનો પ્રતિનિધિ છે. નિયમ મુજબ કરે તો બરોબર છે, નકર તો હાલવા દેવાનું ન હોય ને. આજ કાંઈ 2 દી તો રાખવાનું નથી. આ દર વખતે તો આવું ને આવું જ કામ થયા કરે વારા ઘડીએ. નિયમ મુજબ હું મારા ઘરના સભ્યમાં છે, હું પ્રતિનિધિ છું એનો, તો હું આ કામ ઉપર આટો મારવા આવ્યો છું. તો નિયમ મુજબ કામ થતું નથી. અમે સરપંચને કીધું, મંત્રી સાહેબને કીધું, નિયમ મુજબ એ કામ થતું હોય એ તમે કરી દો. બરોબર. આગળ પીસીસી બતાવો. આ બાજુ આગળ આવો, આપણે પીસીસી પણ બતાવીએ. મેટલ તો નથી પકડાય ભાઈ. મેટલ તો નથી પથરાયેલી. આ પીસીસી થઈ ગયું છે. આ પીસીસી થઈ ગયું છે, જુઓ. બરોબર. આમાં 4 ઇંચનું પીસીસી હોવું જોઈએ. વર્કઆઉટ. હા, 4 ઇંચનું. હવે અહીંયા આપણે આગળ બતાવો. અહીંયા આવો. અહીંયા બતાવી આપણે. હા, બરોબર. આમાં જો આટલી આ કેટલા ઇંચ છે? રેતી છે. આ જુઓ, આ કેટલું છે? આ 4 ઇંચ હોવું જોઈએ, પણ આ જુઓ 1.5 ઇંચ છે. 1.5 ઇંચ છે. બરોબર. હા, મેટલ કાઢો તો. હવે આની નીચે મેટલ આવી ગઈ છે. મેટલ પર જોઈએ આપણે. આ જુઓ મેટલ આવી ગઈ. આ મેટલ આવી. હવે માપો તો. 2 મિનિટ. હા, આ આવી ગઈ મેટલ. હા. આ જગ્યાએ 4 ઇંચ થયું છે. 4.5. એટલે મેટલ અને પીસીસી સાથે 4 ઇંચ થયું છે ને. 4.5 ઇંચ. હા, 4.5 ઇંચ ને કાયદેસર મેટલ 5 ઇંચ પાથરવાનું, ઉપર રોલિંગ કરવાનું. એ રોલિંગ કર્યા પછી 5 ઇંચ થવી જોઈએ. આ વર્ક ઓર્ડરમાં એવું લખેલું છે. આ જગ્યાએ 5 ઇંચ મેટલ કમસે કમ હોવી જોઈએ. ફક્ત મેટલ 5 ઇંચ. 5 ઇંચ હોવી જોઈએ. એની ઉપર 4 ઇંચ પીસીસી હોવું જોઈએ. પછી એની ઉપર 4 ઇંચ સીસી હોવું જોઈએ. તો અહીંયા વર્ક ઓર્ડર મુજબ કામ ગણાય. હા, બાકી આ વર્ક ઓર્ડર મુજબ કામ થતું નથી. એટલે અમે આ હાલવા દઈશું નહીં. બીજું કે આ જે ગ્રાન્ટ છે એ આપણે એમ કહેવાય લોકલાડીલા એમ કહેવાય ગૌતમભાઈ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3 લાખ ફાળવેલા એનું આ કામ છે. એ મેં એક વિડીયો પણ જોયેલો હતો આપણા ગૌતમભાઈનો. એ તળાજાના જાગૃત નાગરિકને એ લોકો એમ કહેવાય કે ગૌતમભાઈ સૂચના આપતા હતા કે કોઈ પણ પદ અધિકારી ઘટના સ્થળ ઉપર કોઈ પણ કામ ચાલતું હોય તેને ટકોર કરવી, તેમજ જવાબદાર લોકોને પણ ટકોર કરવી કે ગામમાં કોઈ ભ્રષ્ટાચાર કે તળાજામાં પણ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર ન થાય એવું ગૌતમભાઈ એક વિડીયોમાં કીધેલું હતું. તો એ બાબતથી આપણે આ જવાબદાર લોકોને અમે ટકોર કરી છે કે આ જે કામ છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ રહ્યું છે એમાં બેદરકારી એમ કે એસ્ટિમેટ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહેલો છે. અધિકારીઓને બોલાવવામાં આ વર્ક ઓર્ડર પ્રમાણે એસ્ટિમેટ પ્રમાણે કોઈ એસઓને પણ ઉતો આવે અને તપાસ કરે. તળાજા તાલુકાના એસઓના તાલુકા વિકાસ અધિકારીને ખૂબ આ વિડીયોના માધ્યમથી વિનંતી કરી કે તમે આવો તપાસ કરો કઈ રીતનું આ હારેલું છે. અમને વિરોધ કરવાનો કોઈ શોખ નથી, એમ નવીરા નથી પણ આ છે ને આ ગામમાં જેમ ફાવે એમ બધા ઠોકે છે બધા આ લોકો. તમે નહીં આવો તો અમે બંધ કરાવી દઈશું. હા, બરોબર. એટલે નિયમ મુજબ વર્ક ઓર્ડર પ્રમાણે કરો, અમને કોઈ વાંધો નથી. એમ નિયમ પ્રમાણે કરો. આ 5 ઇંચનું મેટર છે, આરસીથી બધું થઈને 4.5 ઇંચમાં કર્યું છે. જો અને આ કઈ રીતનું બધું કામ તરત ધોવાઈ જાય, બોગસ છે આ બધું. આ જો રેતી જ દેખાય છે આમાં. એટલે નિયમ મુજબ કામ થવું જોઈએ એ રીતનું છે ને. આ કામ અમે કાયદેસર થવા દઈશું નહીં. હા, હેલો. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર, બોલો. એ વિષ્ણુભાઈ બોલું સાહેબ. હમણાં એમએલએ સાહેબ નો ફોન આવ્યો તમારામાં. હા, બોલો. આ સીસી રોડ બાબતમાં અહીંયા ભ્રષ્ટાચાર જે થાય છે ને અહીંયા એ લોકો દરિયાનો પીણો નાખે છે અને કોન્ટ્રાક્ટર ને કીધું કે કોન્ટ્રાક્ટર દાદાગીરી કરશે કે આ રીતનું કામ થશે અને સાહેબે કીધું છે કામ અટકાવી જોઈએ એમ. ના ના, વાંધો સાંભળો, હું તમને કહું. અશ્વિન હમણાં છે ને અમારે એન્જિનિયર અશ્વિનભાઈ આવે છે બરાબર ત્યાં. હા, તો પણ આ લોકો ચાલુ કરે છે આમ દરિયાનો. મારી વાત તો સાંભળો, હું તમને એમ કઉ છું કે ત્યાં અમારે છે ને તાલુકા પંચાયત એન્જિનિયર આવે છે બરાબર, શાંતિથી નિર્ણય લઈ લેશે. તમે છે ને ખાલી
હાલ સાંભળો હું તમને શું કહું છું, શાંતિ રાખજો, બધું સારું થઈ જશે. આમાં કોઈ પ્રશ્ન હશે ને તો આપણે એનું આગળ પેમેન્ટ નહીં થાય, એની તો આપણે ચિંતા નથી કરવાની થતી, બરાબર? પણ આ લોકો રેતી નથી નાખતા ને પીણો નાખે દરિયા. મારી વાત સાંભળો, પણ હું શું કહું છું, કોઈ એવો બનાવ તમે બિલકુલ તમે ના કરતા કે કાયદા વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન આવે. આપણે છે ને એન્જિનિયર આવે જ છે ત્યાં, બરોબર, અને પછી એ નિર્ણય લેશે. જો કામ એ મુજબ નહીં હોય ને તો પછી એનું પેમેન્ટ નહીં થાય. તમે આપણે કોઈ ચિંતા કરવાની નથી થતી, બરાબર? નહીં એટલે સરકારી નાણાં ના આવે સાહેબ, આ લોકો આ રીતનું ઓલું કરે. બીજું કઈ હું તમને એમ કહું છું, ચલો એ કરે છે, નિયમ વિરુદ્ધ હશે તો પેમેન્ટ નહીં થાય એમ કહું છું. વચ્ચે હાથ જશો ને વચ્ચે ઝઘડા થશે ને એનો પેલું નહીં નીકળે, સમજ્યા કે નહીં? હા. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.